સુરતના બેસ્તાનમાં માથાભારે સતીશ મરાઠેની કરપીણ હત્યા કરવાના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સતીશ મરાઠેની હત્યાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ હતી। સુરતના બેસ્તાનમાં ગઈકાલ તારીખ 5/8/2026ના રોજ સાંજના સમયે સરસ્વતી આવાસની બાજુમાં માથાભારે સતીશ મરાઠાની હત્યા થઈ હતી। જાહેરમાં કુહાડી, કોયતા અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે સતીશ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સતીશ ઉર્ફે સતીશ મરાઠા સુરેશભાઈ ધાડગેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી હતી। ऑगस्ट 5, 2026 ना करीब 4 बजे 4:15 बजे में भैस्तान पुलिस स्टेशन विस्तारना सरस्वती आवास का नजीक में एक खुला प्लॉट में इस गुना का जो आरोपियों ने सतीश मराठे को मर्डर किया गया। પોલીસે જણાવ્યું હતું કે સરસ્વતી આવાસની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેતન ઉર્ફે સન્ની સુધાકર સિરસાઠ, રાહુલ ઉર્ફે બટકો જગદેવ દુબે, કરણકુમાર ઉર્ફે પિદ્દુલ હીરામણી દુબે, અજીત ઉર્ફે જસ્ટિન ભોલાભાઈ ગોસ્વામી તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોએ સાથે મળી આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। बहुत ही कम समय में इस विस्तार में से गुना में जो संडोवेल सभी आरोपियों 8 आरोपियों को पकड़ा गया था। इस 8 आरोपियों में 4 आरोपियों तो जुवेनाइल हैं। आरोपियों का नाम इस प्रकार का है। नंबर 1 केतन उर्फे सनी सन ऑफ सुधाकर सुरेश सिरसाठ। नंबर 2 राहुल उर्फे भटको सन ऑफ जगदेव भाई मुनाराम दुबे। नंबर 3 करण उर्फे पुडुल सन ऑफ हिरामनी राजेंद्र दुबे। नंबर 4 अजीत उर्फे जस्टिन सन ऑफ भोलाभाई रामेश्वर गोस्वामी। बाकी 4 आरोपी वो जुवेनाइल आरोपी हैं। પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સુરત છોડી ભાગી ગયા છે અને મહારાષ્ટ્ર તરફ નાસી જવાની તૈયારી કરી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વાપી, વલસાડ, વ્યારા, સોનગઢ તરફ ટીમો રવાના કરી હતી અને સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતા હાઈવે પર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે સંયુક્ત દિલધડક ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે પર नाकाबंदी करी आरोपियों ने झड़पी पाड़िया छे। 3 वांछित आरोपी का नाम है। एक राहुल मंडल अभी लाजपुर जेल में है। दूसरा राहुल बब्बन कपूरे, वो सुडा आवास पांडेसरा में उनका एड्रेस है और अभी पुलिस से वो फरार है। तीसरा है रिंकू नाम का एक आदमी है, उसका वो वेरिफिकेशन करने के लिए अभी पुलिस का तपास में जारी है। પોલીસે કેતન ઉર્ફે સન્ની સુધાકર સુરેશ સિરસાઠ, રાહુલ ઉર્ફે બટકો, કરણ ઉર્ફે પુદ્દુલ, અજીત ઉર્ફે જસ્ટિન અને કાયદાના સંઘર્ષમાં આવેલા 4 બાળ કિશોરોની ધરપકડ કરી છે। આ ઘટનામાં રાહુલ સોમન મંડલ અને રાહુલ બબ્બન કાપુરે વોન્ટેડ છે, જેમાંથી રાહુલ સોમન મંડલ લાજપુર મધ્યસ્થ જેલમાં કેદ છે, જેને આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું। वर्ष 2020 में सूर्या मराठे का जो चौक बाजार में सूर्या मराठे का केस जो दाखिल हुआ, इसमें मुख्य एक आरोपी ये अभी इस केस में जो मरण जाना वो सतीश मराठे था और वो 2024 में इस गुना में से वो जेल से छूटा हुआ था। सतीश मराठे ये जो अभी इस गुना में जो आरोपी है, इन लोगों के साथ दुश्मन था और इन लोगों एक दूसरा को हमला करने के लिए वो एक चांस ढूंढ रहा था। इसलिए जो इस काम में जो आरोपियों हैं, इन लोगों ने ऐसे सोचा कि वो सतीश मराठे हमको कुछ हमला करने से पहले हम ही उनको खत्म करने से हम सुरक्षित रहेगा ऐसे वो समझ के इन लोगों ने वो प्लान बनाया और उनको इस मर्डर को अंजाम दिया।
પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે જ મૃતક સતીશ મરાઠે વિરુદ્ધ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.